મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં ઓનલાઈન ફૂડ ડિલિવરીની કંપનીના બોયે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે। ઓનલાઈન ફૂડ મંગાવતા મહિલાને કડવો અનુભવ થયો છે। ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડ્યો। મોહમ્મદ અકમલ સિરાજવાલે મહિલાની છેડતી કરી છે। મહિલાનો હાથ પકડી મને તું બહુ પસંદ છે તેવું કહી મહિલાને પરિવારને વાત કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો ફૂડ ડિલિવરી બોયની પોલીસે ધરપકડ કરી છે। તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરામાં ઓનલાઈન ફૂડ કંપનીની ડિલિવરી બોયે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે। ઓનલાઈન ફૂડ મંગાવતા મહિલાને કડવો અનુભવ થયો છે। ન્યૂ અલકાપુરી વિસ્તારની આ ઘટના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, આ જે ઘટના સામે આવી છે તેને લઈ શું છે વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે બંસી તો વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી જે પરિણીત મહિલા છે તેના દ્વારા ઓનલાઈન ફૂડ મંગાવવામાં આવ્યું હતું અને ઓનલાઈન ફૂડ જ્યારે ઝોમેટોના ડિલિવરી બોય આપવા માટે આવ્યો ત્યારે મહિલા ઘરમાં એકલી હતી અને તેને મહિલાની એકલતાનો લાભ લઈને મહિલાનો હાથ પકડી લીધો અને મહિલાને કહ્યું કે તું મને બહુ ગમે છે અને તે પ્રકારની વાત તેને મહિલા સાથે કરતા જ મહિલા ડગાઈ ગઈ અને ત્યાર પછી જ્યારે મહિલાએ તેને જાકારો આપ્યો તેને ઘરમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું ત્યાર પછી તેના પરિવારને જાણકારી આપતા સમગ્ર મામલામાં પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે નક્કી કરવામાં આવ્યું અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ઝોમેટો બોયના જે ડિલિવરી બોય છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। આ જે ડિલિવરી બોય છે તે મોહમ્મદ અકમલ સિરાજવાલા હોવાનું સામે આવ્યું છે જે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો હતો। પોલીસે ઝોમેટો પાસેથી તેની વિગતો મેળવીને આરોપી મોહમ્મદ અકમલ સિરાજવાલાની ધરપકડ કરી છે। મહિલાએ છેડતીની ફરિયાદ કરી હતી પરંતુ આ એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરમાં બન્યો છે કે જ્યારે કોઈ પણ ઓનલાઈન ફૂડ તમે મંગાવતા હો તો જે વ્યક્તિ છે તેને ઘરમાં પ્રવેશવા દેવો ન જોઈએ, તેને ગેટ પરથી જ તેની પાસેથી ડિલિવરી લઈને તેને રવાના કરવો જોઈએ। તે પ્રકારની આ કિસ્સો અહીંયા સામે આવી રહ્યો છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।